રાજકોટના વોર્ડ નંબર 17માં પૂર્વ ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ નહીં મળતા સ્થાનિકો દ્વારા વિરોધ હસનવાડી વિસ્તારના સ્થાનિકોએ કોંગ્રેસમાંથી ટિકિટ આપવા બેનરો સાથે ભેગા થઈ ટિકિટની માંગ કરી જો ટિકિટ નહીં આપવામાં આવે તો મત દેવા નહીં જાય સ્થાનિકમાં ટિકિટની માંગ કોઈ પણ કામ હોય અમારા કામ ફટાફટ કરી આપે છે એટલે આવા ઘનશ્યામભાઈને ટિકિટ મળે એના માટે અમે બધા ભેગા થયા જે કામ કરે એને તો ટિકિટ મળવી જોઈએ રિપોર્ટર પ્રવીણ મેર રાજકોટ। મારું નામ દક્ષાબેન વાડોદરિયા છે। અમારી રજૂઆત એ છે કે ઘનશ્યામસિંહને ટિકિટ નથી આપી ને એટલા માટે અમારો વિરોધ છે, કારણ કે જો આટલા સરસ કામ કરતા હોય એની ટિકિટ ન આપો ને એનું પત્તું કાપી નાખો તો એમને કેવી રીતે ગમે। અમે ગમે ત્યારે કાંઈ પણ કામ હોય અને ઘનશ્યામસિંહને ખાલી જાણ કરીને તે તરત ઘનશ્યામસિંહ અમારું કામ તાત્કાલિક કરી આપે છે અને આટલું સરસ અમારા બધા એરિયાનું ધ્યાન આપે છે। વાલકેશ્વર, નારાયણનગર, હસનવાડી, સહકાર, ભારતીનગર આ બધા ત્યાંના બહેનો ભેગા થયા છે। અમારી એટલી માંગ છે કે ઘનશ્યામસિંહને ટિકિટ આપો, બસ ટિકિટ નહીં આપવામાં આવે તો અમે બધા બહેરા એવું વિચાર્યું છે કે અમે કોઈ મત દેવા નહીં જઈએ અને અમે વિરોધ કરશું।